નમસ્કાર. હવે પછીના થોડા દિવસમાં આપણે વાતો કરવાના છીએ થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ હોર્મોન અને એની સાથે જોડાયેલા કેટલાક રોગો વિશેની ખોટી માન્યતાઓ વિશે. હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ અને HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું. થાઇરોઇડની ગ્રંથિ ગળાના ભાગમાં પતંગિયાના આકારની ગ્રંથિ છે, જેમાંથી થાઇરોઇડ હોર્મોનનો સ્ત્રાવ થાય છે અને એ લોહીમાં ભળે છે, જેને થાઇરોક્સિન કહેવામાં આવે છે. એનું મુખ્ય કામ ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ કરવું, શક્તિ અને ગરમીનું ઉત્પાદન કરવું, વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરવી, હૃદયના ધબકારા જાળવવા, મગજ અને શરીરના ઘણા અંગોના કાર્યને અસર કરવી. ટૂંકમાં થાઇરોઇડ હોર્મોન શરીરની ગતિને, ચયાપચયની ગતિને નિયંત્રિત કરતું મહત્વનું હોર્મોન છે. એક જ શબ્દમાં, એક જ દ્રષ્ટાંતથી સમજાવીએ તો, તમે કદી કોઈ ઓર્કેસ્ટ્રાની સામે ઊભા રહીને એક વ્યક્તિને હાથ હલાવતા જોયો છે? તમને એવું લાગે કે એ વ્યક્તિ કશું જ નથી કરતો, પરંતુ જેવો એ વ્યક્તિને દૂર કરવામાં આવે, બધા જ કલાકારો એમના વાજિંત્રો અલગ અલગ વગાડવા માંડે છે, એમની વચ્ચેની એકતા અથવા તો સમન્વય જતો રહે છે. થાઇરોઇડ હોર્મોન આ વ્યક્તિ છે જે શરીરની બધી સિસ્ટમ વચ્ચેની સમન્વયતા જાળવી રાખે છે. લોહીમાં જ્યારે થાઇરોઇડ હોર્મોનનું સ્તર ઘટે ત્યારે દરેક સિસ્ટમ અલગ અલગ કામ કરે છે અને પરિણામે હૃદય, મગજ, સ્ટમક, આંતરડા, ઇવન પ્રજનન તંત્રના અવયવો, માસિક, બધી જ સિસ્ટમને નુકસાન થાય છે અને સિસ્ટમ અલગ અલગ કામ કરતી થઈ જાય છે. તો હવે પછીના થોડા દિવસ આપણે થાઇરોઇડ હોર્મોન વિશેની અલગ અલગ વાતો સમજીશું. આજે માત્ર એક જ વાત, એવું કહેવાય કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાઇરોઇડનો રોગ 10 ગણો વધારે જોવા મળે છે, પરંતુ આનો અર્થ એ નથી કે પુરુષોમાં હાઇપોથાઇરોઇડિઝમ જોવા નથી મળતું. અને એટલે જ સમય પર લક્ષણોને ઓળખવા, તપાસ કરાવવી અને યોગ્ય સારવાર લેવી જરૂરી છે. પરંતુ હાઇપોથાઇરોઇડિઝમ વિશે એટલી બધી ખોટી માન્યતાઓ લોકોમાં પ્રચલિત છે કે હવે પછીના થોડા દિવસ ધ્યાન દઈને, તમને હાઇપોથાઇરોઇડિઝમ ના હોય તો પણ આ જે અમે વાતો કરીએ છીએ એ સાંભળવી જરૂરી છે. આજે અહીંયા જ રોકાઈશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.